મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ દેવી ભાગવતનું અધ્યયન કરીશું. સ્કંદ બીજો, અધ્યાય 8મો. રાજા પરીક્ષિતનું મૃત્યુ. રાજા પરીક્ષિતે રાજ્યનો વહીવટ ઉત્તમ સેવકોને સોંપી દીધો અને જલ્દીથી 1 માળની ઊંચી ઇમારત રહેવાની યોગ્ય રીતે વ્યવસ્થા કરાવી. રાજા પરીક્ષિત મંત્રીઓની સાથે તે ભવનમાં ઉપર જઈને રહેવા લાગ્યા. રક્ષા કરવા માટે મણિ અને મંત્ર જાણનાર અનેક પ્રસિદ્ધ પુરુષોની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ મહારાજ પરીક્ષિતે ગોરખમુખ નામના એક મુનિને મોકલવાનું પ્રયોજન એ હતું કે ગોરખમુખજીએ જઈને મુનિને પ્રસન્ન કરે અને જણાવે કે પરીક્ષિત આપણો સેવક છે, તેનો અપરાધ આપ ક્ષમા કરો. સાથે સાથે રાજા પરીક્ષિત સુરક્ષિત રહેવા માટે તેની આસપાસ મંત્રસિદ્ધ બ્રાહ્મણોને પણ રાખવા લાગ્યા. એવી કડક વ્યવસ્થા કરવામાં આવી કે તે અત્યંત સુરક્ષિત ભવનમાં કોઈ પણ જઈ શકતું નહોતું. કોઈ કશ્યપ નામનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો. તેણે જાણ્યું કે રાજા પરીક્ષિતને શાપ લાગ્યો છે. બ્રાહ્મણને ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી. મુનિવર કશ્યપ મંત્રશાસ્ત્રનો પૂર્ણ વિદ્વાન હતો. સૂતજી બોલ્યા, રાજા પરીક્ષિતના શાપની વાત તક્ષક નાગને ખબર પડી ગઈ હતી. એટલે એ જ દિવસે કશ્યપ પોતાના ઘરેથી નીકળ્યો. એ જ દિવસે તક્ષક પણ સુંદર મનુષ્યનું રૂપ ધારણ કરીને ઘેરથી નીકળી પડ્યો. રાજા પરીક્ષિતની પાસે જતો તે કશ્યપ બ્રાહ્મણ તક્ષકે જોયો. ત્યારે તક્ષકે તે મંત્રવિદ્ધ બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ, તમે આટલા ઉતાવળા થઈને ક્યાં જઈ રહ્યા છો? કશ્યપ કહ્યું, મહારાજ, પરીક્ષિતને તક્ષક નાગ કરડશે. મહારાજના શરીરમાંથી તે શાપની વિષેદ અગ્નિ દૂર કરવા માટે હું જલ્દીથી ત્યાં જઈ રહ્યો છું. જો હજુ પણ રાજાનું આયુષ્ય હશે તો હું તેમને ચોક્કસ જીવતા કરીશ. તક્ષક બોલ્યા, બ્રાહ્મણ, તે તક્ષક હું જ છું. રાજા પરીક્ષિતને હું જ મારી વિષાગ્નિથી ભસ્મ કરીશ. તું પાછો વળી જા, કારણ કે જેને હું ડંખી લઉં છું તેની સારવાર કરવાની તારામાં શક્તિ નથી. જો તું મારા ડંખેલા રાજા પરીક્ષિતને જીવિત કરવા જઈ રહ્યો હોવ તો પહેલાં તારું મંત્રબળ મને દેખાડવાની કૃપા કર. હું હમણાં આ વડના ઝાડને ઝેરીલા દાંતોથી ડંખીને ભસ્મીભૂત કરી નાખું છું. કશ્યપે કહ્યું, સર્પરાજ, તારા દ્વારા ડંખેલી તે ભસ્મીભૂત કર્યા પછી પણ તેને ફરીથી હર્યુભર્યું કરી દઈશ. સૂતજી બોલ્યા, ત્યારબાદ તક્ષકે તે વૃક્ષને ડંખ્યું અને વિષાગ્નિથી તેને રાખ બનાવી દીધું. સર્પના વિષથી ભસ્મીભૂત વૃક્ષને જોઈને કશ્યપે તે બધી રાખ ભેગી કરી લીધી અને હાથમાં પાણી લઈને મંત્રથી અભિમંત્રિત કરીને તે પાણી રાખ ઉપર છાંટી દીધું. જળના છાંટા પડતા જ તે વૃક્ષ પહેલાંની જેમ સુંદર સ્થિતિમાં આવી ગયું. આ જોઈને તક્ષકને ઘણું આશ્ચર્ય થયું. તેણે કશ્યપને પૂછ્યું, બ્રાહ્મણ, તું શું કામ આટલી બધી મહેનત કરે છે? તારે જે વસ્તુ જોઈતી હોય તે મને જણાવ, હું તે હમણાં જ તને આપી દઉં. કશ્યપે પૂછ્યું, મારે ધનની જરૂર છે. તક્ષક બોલ્યા, દ્વિજવર, તારે રાજા પાસેથી જેટલું ધન મેળવવાની ઈચ્છા હોય તે મારી પાસેથી લઈ લે. તે લઈને તું તારા ઘરે પાછો જતો રહે. આનાથી મારું કાર્ય સફળ થશે. સૂતજી બોલ્યા, પરમાર્થના મહત્વને જાણનાર કશ્યપે તક્ષકની વાત સાંભળીને કર્તવ્યની બાબતમાં વારંવાર વિચાર કર્યો. તે પ્રકાંડ વિદ્વાન કશ્યપે ધ્યાન સમાધિમાં જોયું તો તેને ખબર પડી કે રાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. ધ્યાન દ્વારા ચોક્કસ જાણી લીધા પછી ધર્માત્મા કશ્યપ તક્ષક પાસેથી ધન લઈને ઘરે પાછો જતો રહ્યો. કશ્યપને ઘરે પાછો વાળીને 7મા દિવસે રાજા પરીક્ષિતના પ્રાણ હરવા માટે તક્ષક ઘણી ઉતાવળથી હસ્તિનાપુર ચાલી નીકળ્યો. તક્ષકે પોતાની પાસે રહેલા ઘણા બધા નાગોને તપસ્વીના રૂપે રાજાની પાસે મોકલ્યા. તેઓ ફળ કંદમૂળ લઈને રાજભવન તરફ ચાલી નીકળ્યા. સ્વયં તક્ષક એક નાના કીડાનું રૂપ ધારણ કરીને ફળમાં બેસી ગયો. સૈનિકોએ તપસ્વીઓને જોઈને તેમને આવવાનું કારણ પૂછ્યું. તપસ્વીના વેશધારી સર્પોએ કહ્યું, અમે મહારાજના દર્શન માટે તપોવનથી આવ્યા છીએ. સૈનિકોએ રાજાનો જે આદેશ હતો તે સંભળાવી દીધો અને કહ્યું, આજે તમારી મહારાજ સાથે મુલાકાત નહીં થઈ શકે, એટલે તમે બધા આવતીકાલે રાજભવનમાં પધારવાની કૃપા કરો. ત્યારે બ્રાહ્મણોએ સૈનિકોને કહ્યું, આ ફળ, ફૂલ, કંદમૂળ, જળ અમારા બ્રાહ્મણોના આશીર્વાદ છે. તમે આ બધું રાજાને મોકલી આપો. ત્યારે સૈનિકોએ બ્રાહ્મણો પાસેથી ફળ, ફૂલ લઈને સન્માનપૂર્વક રાજા પાસે પહોંચાડી દીધું. રાજાએ તે ફળને ચીર્યું તો તેમાંથી એક નાનો કીડો નીકળ્યો. તેની આંખો કાળી હતી અને શરીર લાલ હતું. સૂર્યાસ્ત થતાં જ તે કીડાએ તક્ષક નાગનું રૂપ ધારણ કરી લીધું. તે રાજાના શરીરે વીંટળાઈ ગયો અને રાજાને દંશી દીધો. તે ભયંકર સર્પને જોઈને મંત્રીઓના કાળજા કાપી ઉઠ્યા. તેઓ ત્યાંથી ભાગી ગયા. બધા સૈનિકોએ બૂમરાણ મચાવી દીધી. રાજાના જીવનનો અંત આણીને તે સર્પ તરત જ આકાશમાં જતો રહ્યો.
પ્રાણ નીકળી જતા સળગેલા વૃક્ષની જેમ રાજા પરીક્ષિત ધડામ થઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યો. તેનું મૃત્યુ થયેલું જોઈને લોકો કરુણ વિલાપ કરવા લાગ્યા. અધ્યાય 8મો સમાપ્ત. ઓમ નમઃ શિવાય.